हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सैलिया। हूँ छू प्रीति पटेल। आज आप जोईशू काची केरी अने तोतापुरी केरीनु टेम्पररी खावा माटेनु अथाणुं। जो तमे फ्रीज में स्टोर करशो तो वर्ष सुधी पण राखी शकशो। तो 4 काची केरी लीधी छे ने 3 तोतापुरी केरी लीधी छे। तोतापुरी केरी थोड़ी पाकी छे, तो चालो बधुं छोली नाखीए। तो तमे जोई शको छो कि काची केरी में छोलीने पीस कर्या छे ने तोतापुरी केरी घणी पाकी निकળી छे। એટલે આપણે આજે જે અથાણું બનાવીશું એમાં ગોળ ઘણો ઓછો જોઈશે, તો બંનેને મેં જુદા જુદા તપેલીમાં કટ કરી લીધી છે। તો હવે જે કાચી કેરી વધારે છે એને આપણે પહેલાં થોડું પાણી એડ કરી અને ગેસ ઉપર બોઇલ થવા માટે મૂકી દઈશું। સાથે થોડું મીઠું એડ કરીશું જેથી ચીરિયા ફટાફટ ચડી જાય। તો તમે જોઈ શકો છો ચીરિયાનો કલર બદલાઈ ગયો છે અને આપણે ચપ્પુ મારીને ચેક કરીએ છીએ તો બધા ચીરિયા સરસ ચડી ગયા છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે ચઢેલા ચીરિયા છે એને ગરમ પાણી સાથે આ તોતાપુરી કેરીમાં એડ કરી દઈશું। તો તોતાપુરી કેરી એની માથે જ થોડી વારમાં ચડી જશે। તો આપણે એને સરસ ગરમ ચીરિયાથી ઢાંકી દઈએ અને એ જ ગરમ પાણીમાં આપણે 4 થી 5 નંગ આવા ગોળના પીસીસ એડ કરી દઈશું। હવે આપણે આ ગોળ બધો અંદર પાણીમાં ડૂબોળી દેવાનો અને ગેસ ચાલુ કરી દઈશું 5 મિનિટ માટે અને ઢાંકણું ઢાંકી દઈશું। તો બસ બોઇલ આવશે એટલે આપણે 5 જ મિનિટમાં ગેસ બંધ કરી દઈશું અને એને આપણે લગભગ 4 થી 5 કલાક માટે રહેવા દઈશું। તો 4 થી 5 કલાક થઈ ગયા છે, તો ચાલો આપણે હવે વઘાર કરીએ અને એમાં એડ કરી દઈએ। તો એના માટે કઢાઈ લઈશું, એમાં થોડું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું અને જીરું એડ કરીશું અને આખા મરી એડ કરીશું। જો તમારે લવિંગ તજ નાખવા હોય તો નાખી શકો છો। હવે લાલ મરચું આપણે એમાં એડ કરીશું। તો લાલ મરચાંને આપણે સરસ શેકવાનું છે જેથી કાચું ના લાગે અને ફ્લેવર સરસ આવે। સાથે જ આપણે એમાં હળદર પણ એડ કરી દઈશું અને સરસ શેકી લઈશું અને આ શેકેલો મસાલો આપણે એડ કરી દઈશું આ કેરીમાં। તમે જોઈ શકો છો કે 4-5 કલાક પછી આપણે જે વઘાર કર્યો એમાં ગોળ બધો સરસ ઓગળી ગયો છે અને ખાટિયાનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે। તો 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ બોઇલ કરીશું જેથી ગોળની ચાસણી થોડી ચડી જાય અને આપણું આ જે તાત્કાલિક ખાવાનું અથાણું બનાવ્યું છે તે બગડે નહીં। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે અથાણું ફ્રીઝમાં પણ મૂકી શકો છો, તો તમે 12 મહિના ખાઈ શકશો અને એકદમ ઇઝી રીત છે। ગેસ પાસે ઊભું રહેવાનું નથી કે નથી એને હલાઈ કરવાનું। તો 2 જાતની મેં ખાટી અને તોતાપુરી કેરી મિક્સ કરીને સરસ અથાણું રેડી કર્યું છે। તમે આને બટાક્યું પણ કહી શકો છો। તો રસો આપણે ઠંડુ પડશે એટલે થોડું ઘટ થઈ જશે। તો અથાણું આપણું રેડી છે। તો આપણે એને ગેસ બંધ કરી અને ઠંડુ પડવા દઈએ। એ પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। બસ, તો બધું સરસ મિક્સ કરી અને આપણે ઠંડુ થશે એટલે ભરી લઈશું। તો તમે આ રીતે બનાવો છો કે નહીં તે કમેન્ટ બોક્સમાં લખજો। તો ચાલો આપણે એને થોડી વાર ઢાંકી દઈએ। તો ફ્રેન્ડ્સ, સરસ ઠંડુ થઈ ગયું છે, તો ચાલો આપણે એને એક કન્ટેનરમાં ભરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કહેજો અને તમે પણ ટ્રાય કરજો, ખૂબ સરસ બને છે। થેન્ક યુ।